ન્યૂઝ એવી રીતના સારા છે કે ને અમારે કપલના મમ્મી છે, બરાબર, અમારા ભાઈના મમ્મી છે. તમે વિડીયો જોતા? તમે વિડીયો જોતા? આ બેન પછી બતાવ્યું તમે? પછી મેં એને કીધું, હા હા, શું કહેતા? એક વખત મોવા જાય, મેં કીધું બહુ સારું રિઝલ્ટ છે સાહેબ. એવું પછી બે જોતા માયના થાય આવવા માટે મોવા? હા, પછી આ બેન ને પેલા બતાવ્યું, પછી મેં મારા બાબાને કીધું, પેલા આને જ કીધું. મેં દેખવા તેને જાવું કીધું છે. તો પછી માની ગયા એમ? હા, ઈ માની. જો પહેલી જ વારમાં પહેલી જ વારમાં હા, પહેલી જ પહેલી જ વાર માની ગયા. હા, જો આજે આવ્યા છે, આમ તો આજે ત્રીજી વિઝિટ છે, બરાબર, આની પહેલાની 2 વિઝિટ છે. તમે આ બબે પટ્ટી કેમ કરી? એકમાં વિશ્વાસ નહોતો આવતો એકમાં વિશ્વાસ નહોતો આવતો તો પેલા કે આવી પટ્ટી તપાસ કરતા ત્યારે નહોતો આવતો એમ? ના, આજે 2 પટ્ટી આવી તો વિશ્વાસ આવી ગયો. અને જો આજે આવ્યા છો તો બચ્ચું થેલીમાં આવી ગયું છે, બરાબર. અને એ પહેલા જો તમને યાદ હોય ને તો આપણે નળીન રિપોર્ટની સલાહ આપી હતી. નળીન રિપોર્ટ એટલે કે સાદી ભાષામાં કહે કે નળી સાફ કરાવી હતી, બરાબર. રાજકોટથી આવો છો, બરાબર. આમ કેવું લાગ્યું? આમ રાજકોટથી મુવા અમારે બહુ દૂર પડે, રસ્તો સારો નથી, બરાબર, છતાં આવ્યા, રિઝલ્ટ લઈને જાઓ તો આમ ખુશ છે ને? આમ બહુ ખુશ. ઓકે, સરસ. એટલે અને બીજું એ કે આપણી માટે ભગવાને જો રિઝલ્ટ સારો આપ્યો છે. બીજા ડોક્ટર શું કહેતા સાહેબ? સ્પર્મ મોટિલિટી ઓછા છે, આઈવીએફ કરાવવું પડે એવું કહેતા હતા. ટેસ્ટ જો બેબીનું કહી જ દીધું. કહી દીધું? હા, કઈ નહીં, પણ જો આજે ભગવાને સરસ, તમારી મહેનત, અમારી મહેનત ને ભગવાનના આશીર્વાદ, એટલી વસ્તુ છે ને વડીલોના આશીર્વાદ હોય તો આ રિઝલ્ટ સક્સેસ મળતું હોય છે. એકલું ડૉક્ટરના કહેવાથી રિઝલ્ટ મળતું નથી, બરાબર. પેશન્ટને બી અમુક સમયે સારી વસ્તુ ધ્યાન રાખવી પડે છે. તે બધું જે કીધું એ પાલન કરતા કે નથી કરતા? બધું પાલન કરતા? બધું પાલન કરતી. ઓકે, સરસ. ને બીજું સાહેબજી વિડીયો મૂકો તો વાંધો નહીં ને?